આપના ઉમેદવાર ચૈતર વસાવાએ ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવી છે, જેમાં રજૂ કરેલ સોગંદનામામાં તેઓએ તેમની પાસે 39.46 લાખની સંપત્તિ, એક એસયુવી કાર હોવાનું દર્શાવ્યું છે। 2022ની વિધાનસભા વખતે દર્શાવેલ જંગમ મિલકત સામે લોકસભા 2024ના સોગંદનામા મુજબ તેઓની જંગમ મિલકતમાં રૂપિયા 2.96 લાખનો વધારો થયો છે, જ્યારે 20 લાખ સ્થાવર મિલકત સ્થિર રહી છે। પાસે 39.46 લાખની સંપત્તિ, એક વાહન એસયુવી કાર હોવાનું જણાવ્યું છે। તેઓની બે પત્નીઓ પૈકી શકુંતલાબેનની જંગમ મિલકત 15 મહિનામાં 3.43 લાખ, જ્યારે વર્ષાબેનની 11.51 લાખ ઘટી છે। તેઓ પાસે એક એસયુવી કાર છે, જો કે સોનામાં તેઓ બંને પત્નીઓના નામે 2 તોલાનો વધારો થયો છે। તેમની પાસે 5 તોલા, શકુંતલાબેન પાસે 9 તોલા, જ્યારે વર્ષાબેન પાસે 5 તોલા સોનું છે। હાથ પર રોકડ તેઓ પાસે 2 લાખ, શકુંતલાબેન પાસે 2 લાખ, જ્યારે વર્ષાબેન પાસે 50,000 હોવાનું દર્શાવ્યું છે। ચૈતર વસાવાની આવકનો સ્ત્રોત ખેતી, લેબર કોન્ટ્રાક્ટ અને વેપાર છે। શકુંતલાબેન પણ ખેતી અને વેપાર કરે છે, જ્યારે બીજા પત્ની વર્ષાબેન ગૃહિણી છે। ઇન્ડિયા ગઠબંધન આપના ઉમેદવાર ચૈતર વસાવાએ ભરૂચ લોકસભા બેઠક પર તેમનું નામાંકન ભર્યું હતું, જેમાં રજૂ કરેલ સોગંદનામામાં તેઓ સામે 13 ગુના પૈકી 10 દેડિયાપાડા અને એક કેવડિયા, સાગબારા તેમજ રાજપીપળા પોલીસ મથકે નોંધાયેલ હોવાનું દર્શાવ્યું છે। ચૈતર વસાવાની આવકનો સ્ત્રોત ખેતી, લેબર કોન્ટ્રાક્ટ અને વેપાર છે। શકુંતલાબેન પણ ખેતી અને વેપાર કરે છે, જ્યારે બીજા પત્ની વર્ષાબેન ગૃહિણી છે।